ચેપ્ટર નંબર 13 લક્ષ અને વિકલન. લક્ષનો સાહજિક ખ્યાલ. જ્યારે કોઈ ચલ તેના પ્રદેશમાં સતત બદલાતો હોય અને તે કોઈ ચોક્કસ કિંમતની નજીક જાય ત્યારે તે વિધેયનું લક્ષ જો અસ્તિત્વ ધરાવતું હોય તો એ વિધેયનું અંતિમ મૂલ્ય છે. દાખલા તરીકે જ્યારે x ની કિંમત 1 થી નાની 1 થી વધુ ને વધુ નજીક જાય ત્યારે જ્યારે x ની કિંમત 1 ની વધુ ને વધુ નજીક જાય ત્યારે વિધેય fx 3x 2 નું લક્ષ લિમિટ 3x 2 when x tends to 1 એમ લખાય છે. x અને fx ના કેટલાક મૂલ્યોનું કોષ્ટક બનાવીએ. x 0.9 0.99 0.999 0.9999 1.1 1.01 1.001 1.0001 આ x નું મૂલ્ય આપણે fx માં મૂકીએ તો fx આપણને મળશે 4.7 4.97 4.997 4.9977 5.3 5.03 5.003 5.0003 કોષ્ટક પરથી જોઈ શકાય છે કે જેમ x ની કિંમતો 1 થી નાની રહીને 1 ની વધુ ને વધુ નજીક જાય છે. 1 થી નાની પણ 0 -1 એવી નહીં, 1 થી નાની પણ 1 ની વધુ ને વધુ નજીક. આ બધી કિંમતો 1 થી નાની છે પણ 1 ની વધુ ને વધુ નજીક છે. આ બધી કિંમતો 0.9 0.999 0.99 0.999 0.9999 1 થી નાની છે પણ 1 ની વધુ ને વધુ નજીક જાય છે. તેમ fx ની કિંમતો 5 ને અનુલક્ષે છે. તે આ fx ની કિંમત છે 4.7 4.97 4.997 4.9977 એ કિંમતો 5 ને અનુલક્ષે છે પણ આની પણ કિંમતો 5 ની વધુ ને વધુ નજીક જાય છે. આ પરિસ્થિતિ દર્શાવવા આ પ્રમાણે વિધાન કરાય છે. જેમ x એ 1 ને ડાબી બાજુથી અનુલક્ષે છે તેમ fx નું લક્ષ 5 છે. આ x ની કિંમતો 1 ની ડાબી બાજુ, 1 ની ડાબી બાજુ એટલે 0 -1 -2 એવું નથી. 1 ની ડાબી બાજુ 1 ની નજીક વધુ ને વધુ 1 થી નાની પણ 1 થી વધુ ને વધુ નજીક. જેમ x એ 1 ની ડાબી બાજુથી અનુલક્ષે છે તેમ fx નું લક્ષ 5 થાય છે. આના માટે સંકેત લિમિટ f of x tends to 1 લેફ્ટ સાઈડ આને ડાબી બાજુનું લક્ષ કહેવાય. x tends to 1 અહીંયા માઈનસ ની નિશાની કરી છે એનો અર્થ -1 નથી. x tends to 1 લેફ્ટ સાઈડ ડાબી બાજુની લિમિટ f of x when x tends to 1 લેફ્ટ સાઈડ is equal to 5 લખાય છે. એટલે જ્યારે આપણે x ની કિંમત 1 થી નાની પણ 1 થી વધુ ને વધુ નજીક લઈએ છે. આ બધી 1 2 3 અને 4 કિંમતો 1 થી નાની છે પણ 1 થી વધુ ને વધુ નજીક લઈએ છે તે વખતે આ fx નું મૂલ્ય 5 થતું જાય છે. એ પણ 5 ની વધુ ને વધુ નજીક જાય છે. તે જ પ્રમાણે જેમ x ની કિંમતો 1 થી મોટી રહીને 1 થી મોટી લઈએ છે પણ મોટી એટલે 2 3 4 5 નથી મોટી લેતા. 1 થી મોટી રહીને 1 થી વધુ ને વધુ નજીક જાય ત્યારે અહીંયા 1 થી મોટી પણ 1 ની વધુ ને વધુ નજીક 1.1 1.01 1.001 1.0001 1 થી મોટી પણ 1 ની વધુ ને વધુ નજીક જાય ત્યારે જેમ x એ 1 ને જમણી બાજુથી અનુલક્ષે છે તેમ fx નું લક્ષ 5 છે. આ 1 થી મોટી પણ 1 ની વધુ ને વધુ નજીક આને કહેવાય 1 ને જમણી બાજુથી અનુલક્ષે છે. આમાં કેવું 1 થી નાની કિંમતો લીધી પણ 1 ની વધુ ને વધુ નજીક લીધી. આપણે x ની કિંમત 1 થી નાની છે આ પણ 1 ની વધુ ને વધુ નજીક છે પણ આ 1 ની ડાબી બાજુથી છે એટલે અહીંયા લખ્યું છે લિમિટ f of x when x tends to 1 લેફ્ટ સાઈડ એટલે 1 ની ડાબી બાજુથી. હવે આપણે 1 થી મોટી લઈએ છે પણ 1 ની વધુ ને વધુ નજીક. મોટી એટલે એટલી બધી નથી મોટી લેતા કે 2 3 4 5 કિંમતો 1 ની વધુ ને વધુ નજીક પણ 1 કરતા મોટી. તો એ જે છે એ જેમ x એ 1 ની જમણી બાજુથી અનુલક્ષે છે તેમ fx નું લક્ષ 5 છે. તે વખતે 1.1 લેતા 5.3 1.01 5.03 1.001 તો fx નું મૂલ્ય 5.003 1.0001 તો fx નું મૂલ્ય 5.0003 એનું મૂલ્ય પણ 5 ની વધુ ને વધુ નજીક જાય છે. જમણી બાજુની અનુલક્ષે છે ને fx નું લક્ષ 5 છે
અથવા લિમિટ f of x x tends to 1 રાઈટ સાઈડ અને જમણી બાજુનું લક્ષ કહેવાય અને ડાબી બાજુનું લક્ષ કહેવાય. લિમિટ f of x when x tends to 1 રાઈટ સાઈડ is equal to 5 લખાય. વિધેયનું x is equal to 1 આગળનું મૂલ્ય પણ 5 છે. આ દરેક વખતે કે આ વિધેયનું મૂલ્ય x is equal to 1 આગળ 5 થાય અને આ દરેક વખતે 5 સમાન થાય. અહીંયા લિમિટ f of x x tends to 1 લેફ્ટ સાઈડ, અહીંયા લિમિટ f of x 1 x tends to 1 રાઈટ સાઈડ નું મૂલ્ય 5 થયું, આનું મૂલ્ય પણ 5 થયું. તો આનું મૂલ્ય અને x is equal to 1 આગળ મૂલ્ય ત્રણેય સમાન થવું જરૂરી નથી. આપણે તો લક્ષના અસ્તિત્વ માટે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુના લક્ષનું અસ્તિત્વ હોવું જોઈએ અને બંને સમાન હોવું જોઈએ. આ આપણા માટે એના માટે જરૂરી નથી કે વિધેય x નું x is equal to 1 આગળનું મૂલ્ય 5 થાય છે, એ જરૂરી નથી. આપણે તો વિધેયના લક્ષના અસ્તિત્વ માટે ડાબી બાજુનું લક્ષનું મૂલ્ય જમણી બાજુના લક્ષનું મૂલ્યનું અસ્તિત્વ હોવું જોઈએ અને બંને સમાન હોવા જોઈએ તો લક્ષનું અસ્તિત્વ થાય. આનો બીજો અર્થ એવો થાય છે કે x tends to 1 એટલે x નું મૂલ્ય 1 ની વધુને વધુ નજીક જઈ રહ્યું છે જમણી બાજુથી, પણ 1 થવાનું નથી. અહીંયા પેલું 1 આપણે લીધા જ નથી. 1 થી મોટા આપણે 1 ની વધુ નજીક. અહીંયા પણ આપણે 1 થી નાની કિંમતો લીધી છે, 1 તો લીધા જ નથી. તો આનો પણ અર્થ એવો થાય કે લિમિટ f of x x tends to 1 લેફ્ટ સાઈડ અને ડાબી બાજુની લિમિટ કહેવાય. x tends to 1 લેફ્ટ સાઈડ એનો અર્થ એવો કે x ની કિંમત 1 ની વધુને વધુ નજીક જઈ રહી છે એકની ડાબી બાજુથી આ ડાબી બાજુની કિંમત માટે, પણ 1 થવાની નથી એટલે આપણે 1 લેતા નથી. જો લિમિટ f of x when x tends to a લેફ્ટ સાઈડ આ ડાબી બાજુનું લક્ષ અને લિમિટ f of x when x tends to a રાઈટ સાઈડ એટલે જમણી બાજુનું લક્ષનું અસ્તિત્વ હોય અને બંને સમાન હોય તો લિમિટ f of x when x tends to a નું અસ્તિત્વ છે. એટલે ડાબી બાજુના લક્ષનું અસ્તિત્વ હોય, જમણી બાજુના લક્ષનું અસ્તિત્વ હોય, બંને સમાન હોય તો જ લિમિટ f of x when x tends to a નું અસ્તિત્વ છે. અને તે લિમિટ f of x when x tends to a લેફ્ટ સાઈડ એટલે ડાબી બાજુનું લક્ષ અથવા લિમિટ f of x when x tends to a રાઈટ સાઈડ એટલે જમણી બાજુના લક્ષની બરાબર છે. જો ડાબી બાજુ અને જમણી બાજુના લક્ષના મૂલ્યો સમાન હોય તો આ સામાન્ય કિંમતને fx નું x is equal to a આગળનું લક્ષ કહે છે અને તેને સંકેતમાં લિમિટ f of x when x tends to a લખાય છે. લક્ષનું બીજગણિત. પ્રમેય નંબર 1. બે વિધેયોના સરવાળાનું લક્ષ વિધેયના લક્ષના સરવાળા જેટલું હોય છે. એટલે કે આ બે વિધેયનો સરવાળો છે fx gx એનું લક્ષ when x tends to limit of fx gx when x tends to a is equal to limit f of x when x tends to a plus limit g of x when x tends to a. એટલે બે વિધેયોના સરવાળાનું લક્ષ વિધેયોના લક્ષના સરવાળા બરાબર હોય છે. એવી જ રીતે બાદબાકી માટે કે બે વિધેયોના બાદબાકીનું લક્ષ એટલે fx gx when limit x tends to a એ વિધેયના લક્ષની બાદબાકી જેટલું હોય છે લિમિટ f of x when x tends to a minus limit g of x when x tends to a. બે વિધેયોના ગુણાકારનું લક્ષ વિધેયોના લક્ષના ગુણાકાર જેટલું હોય છે fx gx લિમિટ fx gx when x tends to a is equal to limit fx when x tends to a into limit of gx when x tends to a. એવી જ રીતે ભાગાકાર માટે પ્રમેય નંબર 1 નો ફોર્થ પાર્ટ. જ્યારે છેદ શૂન્યેતર હોય ત્યારે બે વિધેયોના ભાગાકારનું લક્ષ વિધેયના લક્ષના ભાગાકાર જેટલું હોય છે. એટલે fx/gx લિમિટ x tends to a તો અંશમાં લિમિટ ભાગ્યા છેદમાં લિમિટ, પણ છેદનું જે વિધેય છે એ શૂન્યેતર હોય તો, નહીં તો છેદ શૂન્ય હોય તો અવ્યાખ્યાયિત થઈ જાય. લિમિટ f of x when x tends to a ભાગ્યા લિમિટ g of x when x tends to a. નોંધ, જો g અચળ વિધેય હોય કે જેથી g of x is equal to k કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય તો લિમિટ અહીંયા ગુણાકારનો જે નિયમ હતો એમાં gx ની જગ્યાએ મેં k લખ્યા છે, અચળ વિધેય છે k fx, તો એને x tends to a આની અંદર લિમિટનો ઉપયોગ થઈ શકે વિધેયમાં. આ અચળ છે એટલે અચળની લિમિટની બહાર આમ લખી દેવાનું આગળ, તો k લિમિટ f of x when x tends to a. બહુપદી વિધેયનું લક્ષ વિધેય f માટે જો fx એ શૂન્ય વિધેય હોય અથવા પ્રાકૃતિક સંખ્યા n માટે fx is equal to a0 plus a1 into x plus a2 into x square plus and so on plus an into x raised to n, જ્યાં ai
આ વાસ્તવિક સંખ્યાઓ છે a0 a1 a2 up to an એ વાસ્તવિક સંખ્યાઓ છે અને an is not equal to 0 તો વિધેય f ને બહુપદી વિધેય કહેવાય લિમિટ f of x when x tends to a અહીં fx ની આપણે કિંમત મૂકી દઈએ લિમિટ a0 a1x a2 into x છે plus and so on plus an into x raised to n હવે સરવાળાના નિયમ પ્રમાણે દરેક પદને લિમિટ લગાવી દે લિમિટ a0 when x tends to a plus limit a1 into x when x tends to a plus limit a2 into x square when x tends to a plus and so on plus limit an into x raised to n when x tends to a આ તો અચળ છે કારણ કે અંદર x છે નહીં એટલે આની અંદર લિમિટની જરૂર પડશે નહીં એટલે આપણે સીધું a0 લખી દેવાય આમાં અચળ વિધેય a1 છે કારણ કે આની અંદર x નથી એટલે અચળ કહેવાય a1 ને લિમિટની આગળ લખી દીધું અહીંયા લિમિટનો યુઝ થશે લિમિટ ઓફ x when x tends to a અહીંયા એવી રીતે a2 અચળ છે તો a2 into limit of x square when x tends to a અહીંયા an અચળ છે એટલે an આગળ લખી દીધા an into limit of x raised to n when x tends to a a0 as it is હવે અહીંયા x tends to એટલે x is equal to a મૂકી દીધા a1 into a x tends to એટલે x is equal to a મૂકી દીધા a2 into a square plus and so on plus an as it is હવે x is equal to આમાં x is equal to a મૂકી દીધા x tends to a1 x is equal to a મૂકી દીધા આની અંદર એટલે a raised to n થયા is equal to f of a કહેવાય અમે x ની જગ્યાએ a મૂકશો આમાં x ની જગ્યાએ a મૂકશો તો આવું બનશે a0 plus a1 into x plus a2 into a square plus and so on plus an into a raised to n આના જે એને f of a કહેવાય આ બહુપદી વિધેયનું લક્ષ છે સમય વિધેયનું લક્ષ જો gx અને hx એ બહુપદી વિધેય હોય અને h of x is not equal to 0 તો વિધેય fx is equal to gx upon hx ને સમય વિધેય કહેવાય limit f of x when x tends to a is equal to limit g of x upon h of x when x tends to a is equal to limit g of x when x tends to a upon limit h of x when x tends to a અમે અંશમાં જે બહુપદી આપી છે છેદમાં જે બહુપદી આપી છે અમે x is equal to a મૂકી દીધા એટલે g of a upon h upon a જ્યારે x ની કિંમત મૂકીએ છીએ ત્યારે આપણે લિમિટ લખતા નથી તો g of a upon h of a is equal to f of a મળે આપણને આ વિધેયનું આપણને લક્ષ મળી ગયું જો h of a is not equal to 0 તો સમય વિધેય f of x is equal to g of x upon h of x માટે લિમિટ f of x when x tends to a is equal to f of a આપણને fx માં x is equal to a મૂકવાથી મળશે અંશમાં બહુપદી છે છેદમાં પણ બહુપદી છે અમે આપણે a નું લક્ષ મેળવવા માટે x બરાબર a મૂકી દીધા પણ કોઈકવાર એવું થશે કે x બરાબર a મૂકવાથી છેદની બહુપદી 0 થઈ જશે તો શું કરવું એના માટે તો પરંતુ જો છેદની બહુપદી 0 ના થાય તો સીધું જ આપણે અંશ અને છેદમાં x tends to a હોય તો x બરાબર a મૂકી દેવાના x ની છેદમાં જે અંશમાં જે બહુપદી આપણે છેદમાં પણ જે બહુપદી આપી હોય x tends to a તો x બરાબર a મૂકી શકાય x tends to 3 તો x બરાબર 3 મૂકી શકાય x tends to -1 તો અંશ અને છેદમાં x બરાબર -1 મૂકી શકાય પણ એવું મૂકવાથી કોઈકવાર એવું થશે કે છેદમાં 0 આવે તો છેદમાં 0 આવે તો શું કરવું પરંતુ જો h of a is equal to 0 હોય એટલે કે છેદ 0 થાય છે તો શેષ પ્રમેય મુજબ x - a hx નો અવયવ થાય એટલે છેદ 0 આવે છે તો x એટલે x tends to a છે એટલે x - a હોય x tends to 2 હોય તો x - 2 એ છેદનો એક અવયવ થાય x tends to -1 હોય તો x + 1 એ છેદનો એક અવયવ થઈ જાય વિકલ્પ 1 g of x is equal to x - a into p of x hx is equal to x - a raised to k into qx p of a is not equal to 0 and q of a is not equal to 0 k belongs to n limit f of x when x tends to a is equal to limit g of x upon h of x when x tends to a હવે g of x અને h of x ના અવયવ પડ્યા તો limit of x - a raised to k into p of x upon x - a raised to k into g of x when x tends to a આ બે કેન્સલ થઈ ગયા લિમિટ p of x upon q of x રહ્યું when x tends to હવે આમાં x is equal to a મૂકી દઈએ તો p of a upon q of a આમ x - a ની સમાન ઘાત અંશ અને છેદમાં હોય તો આપણે તેને દૂર કરી ત્યારબાદ x is equal to a મૂકી લક્ષ મેળવીએ છીએ એટલે x is equal to a મૂકવાથી છેદ 0 થઈ જાય તો અંશમાં અને છેદમાં x tends to a આપ્યો છે એટલે x - a અવયવ બને છે
બંનેમાં કોમન એ હવે ઉડા આપણે કેન્સલ કરી દઈએ છે ત્યારબાદ x a મૂકવાથી આપણે લક્ષનું અસ્તિત્વ મળે છે. વિકલ્પ 2 જો x a raised to k અને x a raised to m અનુક્રમે gx અને hx ના અવયવ જ્યાં k is not equal to m gx upon x a raised to k અને hx upon x a raised to m નો અવયવ x a ન હોય તો શું થાય તે જોઈએ. જો k greater than m fx is equal to gx upon hx x minus a into p x minus a raised to k into px upon x minus a raised to m into qx x minus a raised to k minus n into px upon qx k minus n belongs to n p of a is not equal to 0 q of a is not equal to 0 limit f of x when x tends to a x is equal to a મૂક્યા છે એટલે 0 થઈ ગયો p of a upon q of a p of a અને q of a 0 નથી therefore અન્ય લિમિટ I 0 જો gx માં x a નો ઘાતાંક h of x ના x a ના ઘાતાંક કરતા વધુ હોય તો લિમિટ f of x when x tends to is equal to 0 મળે. વિકલ્પ 3 જો gx is equal to x a raised to k into px hx is equal to x a raised to m into qx માં k less than m અને gx upon x a raised to k is equal to px અને h of x upon x a raised to m is equal to qx એ x a માટે શૂન્યેતર છે તો લિમિટ f of x when x tends to a is equal to x a raised to k into p of x upon x a raised to m into q of x is equal to limit of px upon qx into x a raised to m minus k when x tends to a. p of a વાસ્તવિક સંખ્યા છે x is equal to આપણે અહીંયા a મૂકીએ છે તો p of a વાસ્તવિક સંખ્યા છે a minus a raised to m minus k into q of a is equal to 0 જેમ x tends to a તેમ h of x નો છેદ અસીમિત થશે તેથી લિમિટ f of x when x tends to a નું અસ્તિત્વ નથી કારણ કે છેદ 0 થઈ જાય છે. પ્રમેય નંબર 2 કોઈપણ ધન પૂર્ણાંક n માટે લિમિટ ઓફ x raised to n minus a raised to n upon x minus a when x tends to a. અહીંયા જો તમે x is equal to a મૂકશો આમાં તો અંશ અને છેદ બંને પણ 0 થઈ જશે જે અવ્યાખ્યાયિત કહેવાય. તો આવા પ્રકારના એક્ઝામ્પલમાં આપણે એક્ઝામ્પલને આ સ્વરૂપમાં ફેરવીને લિમિટ ઓફ x raised to n minus a raised to n upon x minus a when x tends to a is equal to n into a raised to n minus 1 આ ઘાત આગળ લાવી દેવાની અને આની એક ઘાત ઘટાડી દેવાની. ઉપરના પ્રમેયમાં આપેલ લક્ષ કોઈપણ સમય સંખ્યા હવે આ સમય સંખ્યા માટે અહીંયા એવું કીધું કોઈપણ ધન પૂર્ણાંક અહીંયા કોઈપણ સમય સંખ્યા માટે આ પ્રમેય સત્ય છે એટલે ફક્ત ધન પૂર્ણાંક માટે જ સત્ય છે એવું જરૂરી નથી. તો ઉપરના પ્રમેયમાં આપેલ લક્ષ કોઈપણ સમય સંખ્યા n તથા ધન a માટે પણ સત્ય છે. પ્રમેય 3 ધારો કે f અને g વાસ્તવિક સંખ્યા પરના સમાન પ્રદેશવાળા વિધેય છે અને વ્યાખ્યામાં આવતા પ્રદેશના પ્રત્યેક x માટે fx gx છે. કોઈ a માટે જો લિમિટ f of x when x tends to a અને લિમિટ g of x when x tends to a નું અસ્તિત્વ હોય તો લિમિટ f of x when x tends to a less than or equal to લિમિટ g of x when x tends to a એટલે આ બંને વિધેયના લક્ષ કાં તો સમાન થાય કાં તો less than લિમિટ f of x when x tends to a less than લિમિટ g of x when x tends to a થાય. પ્રમેય નંબર 4 સેન્ડવિચ પ્રમેય. ધારો કે f g અને h વાસ્તવિક વિધેય છે અને વ્યાખ્યામાં આવતા પ્રદેશના પ્રત્યેક x માટે fx less than gx less than hx કોઈક વાસ્તવિક સંખ્યા a માટે લિમિટ f of x when x tends to a is equal to a લિમિટ h of x when x tends to a એટલે કે આ બંને fx અને hx એ બંને વિધેયના લક્ષનું અસ્તિત્વ હોય બંને સમાન હોય તો આ એ વચ્ચે જે વિધેય આપ્યું છે અહીંયા આગળ સેન્ડવિચ પ્રમેય આ વચ્ચે જે વિધેય આપ્યું છે એ વિધેયનું પણ લક્ષ એટલું જ થાય. fx અને hx ના લક્ષનું લક્ષ l છે તો gx નું લક્ષ પણ l જ થાય. આ સેન્ડવિચ પ્રમેય કહેવા માંગે છે કે આજુબાજુ જે વિધેય આપ્યા છે અને વચ્ચે જે વિધેય છે એટલે આજુબાજુ જે વિધેય છે એના લક્ષનું અસ્તિત્વ હોવું જોઈએ બંનેનું લક્ષ સમાન હોવું જોઈએ તો વચ્ચે જે વિધેય આપ્યું છે
એ વિધેયનું લક્ષ પણ એટલું જ હોય અને fx અને hx જેટલું જ હોય. આ સેન્ડવિચ પ્રમેય કહેવામાં આવે છે. ઓકે, પ્રમેય નંબર 5, લિમિટ sin x upon x when x tends to 0 is equal to 1. હવે આમાં આપણે એકચ્યુઅલી x બરાબર તમે 0 મૂકશો અને વિચારશો તો sin 0 upon 0 0 upon 0 અવ્યાખ્યાયિત થાય. પણ એકચ્યુઅલી પ્રમેય જ છે કે sin x upon x અને when x tends to 0 હોય આવું સ્વરૂપ આવે એટલે આપણે આન્સર એનો આનું લક્ષ 1 લખી દેવાનું. પણ એ ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા sin x છે તો છેદમાં x હોવો જોઈએ, sin 3x છે તો છેદમાં 3x હોવો જોઈએ, sin 5x છે તો છેદમાં 5x હોવો જોઈએ, તો એને તમે 1 લખી શકો. હવે આને આપણે સાબિતી આપણે ત્રિકોણમિતીય વિધેયની એક અગત્યની અસમતા cos x less than sin x upon x less than 1. હવે મારે આ sin x upon x અને લિમિટ sin x upon when x tends to 0 આ વિધેયનું મારે લક્ષ શોધવું છે, એનું લક્ષ મારે 1 સાબિત કરવું છે. એના માટે હું સેન્ડવિચ પ્રમેયનો ઉપયોગ કરીશ. સેન્ડવિચ પ્રમેયમાં એવું હતું કે આજુબાજુ જે વિધેય આપ્યા છે એ વિધેયનું આપણે લક્ષનું અસ્તિત્વ હોવું જોઈએ, બંને વિધેયનું લક્ષ સમાન હોવું જોઈએ. તો એ જ લક્ષ આ વચ્ચે જે વિધેય આપ્યું છે એ વિધેયનું લક્ષ એ થઈ જાય. આપણે આજુબાજુ જે વિધેય આપ્યા છે cos x અને 1 નું લક્ષ x tends to 0 આગળ ચકાસવાનું. તો લિમિટ ઓફ cos x when x tends to 0 is equal to cos 0, x બરાબર 0 મૂક્યા, cos 0 1. હવે લિમિટ ઓફ 1 x tends to 0, x બરાબર 0 મૂકો, પણ આમાં તો x છે જ નહીં એટલે અચળ જ છે, તો આનો આન્સર આવ્યો 1. એટલે આ બંને વિધેયના લક્ષનું અસ્તિત્વ પણ છે અને બંને વિધેયનું લક્ષ પણ સમાન જ આવ્યું. લિમિટ cos x when x tends to 0 અને લિમિટ of 1 when x tends to 0 નું અસ્તિત્વ છે, તથા લિમિટ cos x when x tends to 0 is equal to limit 1 when x tends to 0 is equal to બંનેનું લક્ષ સમાન આવ્યું અને લક્ષ કેટલું આવ્યું છે 1 આવ્યું છે. therefore સેન્ડવિચ પ્રમેય પ્રમાણે પ્રમેય અનુસાર limit of sin x upon x when x tends to 0 is equal to 1. આ બંનેના લક્ષનું અસ્તિત્વ બંને સમાન હોવું જોઈએ. તો એ વચ્ચે જે વિધેય આપ્યું છે sin x upon x, સેન્ડવિચની જેમ જે વચ્ચે વિધેય આપ્યું છે એ વિધેયનું લક્ષ પણ આટલું 1 જ આવે. એ જ આપણે સાબિત કર્યું કે sin x upon x when x tends to 0 is equal to 1. આપણે આ પ્રમેયનો ઉપયોગ ઘણા બધા એક્ઝામ્પલમાં થશે. આ પ્રકારનું સ્વરૂપ આવી જાય એટલે આપણે આન્સર સીધો 1 લખવાનો. અહીંયા હું નહીં વિચારવાનું કે x બરાબર 0 મૂકું. અહીંયા આ એક પ્રમેય જ છે કે એ પ્રમેયને આપણે આ ત્રિકોણમિતીય વિધેયની એક અગત્યની અસમતાનો ઉપયોગ કરીને સાબિત કર્યું છે. ઓકે, હવે આ પરિણામ નંબર 2. આ પરિણામ પર પણ 2 ને પણ આપણે આનો ઉપયોગ કરીને આને સાબિત કરીએ છીએ. ઓકે, નંબર 2 લિમિટ 1 minus cos x upon x when x tends to 0. લિમિટ 1 minus cos x એટલે 2 sin square x by 2 upon x when x tends to 0. હવે મેં તમને એ જ કીધું કે આ પ્રમેયમાં અહીંયા x છે તો અહીંયા પણ x હોવો જોઈએ. અહીંયા sin ને θ તરીકે x by 2 છે, એ જ θ છેદમાં હોવા જોઈએ, નથી અહીંયા આગળ x by 2. હવે આને આપણે
sin2x/2 બે વખત છે આ લિમિટ 2sin x/2 upon x into sin x/2 અહીંયા વર્ગ નથી, વર્ગ હોય તો પણ એક્ઝામ્પલ ગણી શકાશે. આગળ એક્ઝામ્પલમાં જોઈશું, અહીંયા સાબિતી નથી જોતા આપણે. હા, અહીંયા જેવો થીટા હોય એવો થીટા છેદમાં હોવો જોઈએ, પણ એવો થીટા છેદમાં નથી, તો આપણે આને 2 વડે ભાગી દઈએ, 2 વડે ગુણી દઈએ, એટલે sin x upon x. તો અહીંયા બની ગયું sin x/2 upon x/2 હોવું જોઈએ. આટલાનું લક્ષ. બીજું એ ધ્યાન રાખવાનું x તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0. અહીંયા x/2 લિમિટ x/2 ટેન્ડ્સ ટુ 0. આટલાનો જવાબ 1 આવે. આ 2 અને આ 2 કેન્સલ થઈ જાય. હવે આટલાનો જવાબ તો 1 લખીએ છીએ આપણે, પણ હજુ અહીંયા લિમિટનો યુઝ કરવાનો છે. sin x/2 when x/2 tends to 0. હવે x બરાબર અહીંયા 0 મૂકી શકાશે તમારે, તો 1 into sin 0 is equal to 0. એટલે આવા ત્રિકોણમિતિય વિધેયનો ઉપયોગ કરવાનો. એની અંદર આ પ્રમેયનો ખાસ ઉપયોગ થાય છે, પણ આ પ્રમેયનો જે ખાસ ઉપયોગ કરીએ છીએ આપણે, એમાં એક ખાસ ધ્યાન રાખવાનું કે sin of x છે એવો જ છેદમાં હોવું જોઈએ. એવું છેદમાં ના હોય તો કોઈક સંખ્યા વડે ગુણવું પડશે, ભાગવું પડશે. અહીંયા પણ એવું sin x/2 sin2x 1 cos x એટલે 2 sin2x/2. એક sin x/2 મેં અલગ પાડી દીધા. અહીંયા x/2 થીટા તરીકે x/2 તો એવો જ છેદમાં હોવું જોઈએ. તો x ના છેદમાં 2 નતા, તો મેં શું કર્યું, x ના છેદમાં 2 x ના 2 વડે ભાગી દીધા, 2 વડે ગુણી દીધા. એક sin x/2 અલગ પડી. આ 2 અને આ 2 કેન્સલ થઈ. આ 2 અને 2 કેન્સલ ના કરતા, નહીં તો પાછું આને આ જ પદ આવશે. હવે આને આપણે 1 કહી શકીએ. જેવો sin ને થીટા છે એવો જ છેદમાં થીટા છે. પણ બીજું કે x/2 ટેન્ડ્સ ટુ 0. અહીંયા x ટેન્ડ્સ ટુ 0, તો x/2 તો x/2 ટેન્ડ્સ ટુ પણ 0 જ થાય. એટલે આટલાનો આન્સર 1 આવ્યો. હજુ આના માટે લિમિટનો ઉપયોગ કરીએ. લિમિટ x/2 ટેન્ડ્સ ટુ 0 sin x/2. અહીંયા x બરાબર 0 મૂકી દીધો, તો એ sin 0 0 એટલે 1 into 0 0 સાબિત થઈ ગયું. પણ અહીંયા તમે એવું વિચારતા જ નહીં કે sin 0 upon 0 sin 0 upon 0 આવું કોઈ પદ નથી, એ અવ્યાખ્યાયિત પદ છે. બરાબર? એવું બને છે એટલા માટે આપણે sin x upon x when x tends to 0 is equal to 1 લખીએ છીએ, અને એને આપણે સેન્ડવિચ પ્રમેયનો ઉપયોગ કરીને સાબિત કર્યું છે. બીજું નોંધમાં એક યાદ રાખજો, આ લિમિટ ઓફ tan x upon x when x tends to 0 is equal to 1. આવી જ રીતે sin ની જેમ લિમિટ ઓફ sin x upon x when x tends to 0 is equal to 1, તો એવી જ રીતે લિમિટ tan x upon x when x tends to 0 x tends to 0 હોવું જોઈએ. બરાબર? તો આને પણ આ રીતે સાબિત કરી શકાય છે. tan x is equal to sin x upon x, અને sin x upon tan x is equal to sin x upon cos x upon x. sin x upon x ને અલગ પાડી દો, cos x ને અલગ પાડી દો, તો આ પ્રમાણે સાબિત કરી શકીશું આપણે. એ આ સાબિત કરવામાં આનો જ ઉપયોગ થાય છે. પણ આ ખાસ યાદ રાખજો કે લિમિટ tan x upon x, અહીંયા પણ એવું, જો tan 3x હોય તો છેદમાં પણ 3x હોવું જોઈએ. tan 5x તો છેદમાં પણ 5x, એટલે આ થીટા અને અહીંયા થીટા સમાન થવા જોઈએ. એટલે ઇઝ ઇક્વલ ટુ 1 લખી શકાય આપણે. એક્સરસાઇઝ 30.1 નીચેના લક્ષની ગણતરી કરો. લિમિટ ઓફ x + 3 when x tends to 3. x is equal to 3 મૂકી દો. 3 + 3 is equal to 6x. જ્યારે આપણે x ની આ કિંમત મૂકીએ છીએ તે આપણે લિમિટ નહીં લખવાનું, સીધું વિધેયમાં x is equal to 3 મૂકી દેવાનું. એક્ઝામ્પલ નંબર 2. લિમિટ ઓફ x minus 22 upon 7 when x tends to pi is equal to x is equal to pi મૂકી દો, તો pi minus 22 upon 7 આનો આન્સર છે. એક્ઝામ્પલ નંબર 3. લિમિટ ઓફ pi r square when r tends to 1.
હવે લિમિટ ઓફ પાઈ આર સ્ક્વેર when r tends to 1, આ r tends to 1 હોવાથી r માં વિધેય છે ને પાઈ અચળ છે એટલે આ રીતે લખી શકાય પાઈ into limit of r square when r tends to 1. હવે r is equal to 1 મૂકી દે પાઈ into 1 square is equal to pi. Example number 4. Limit of 4x plus 3 upon x minus 2 when x tends to 4. આ વિધેયમાં x is equal to 4 મૂકી દઈએ તો 4 into 4 plus 3 upon 4 minus 2 16 plus 3 upon 2 is equal to 19 upon 2. આપણે x is equal to અહીંયા કિંમત મૂકી તે વખતે આપણે લિમિટ અહીંયા નહીં લખવાનું, સીધું વિધેયમાં x is equal to 4 મૂકી દીધા. હવે દરેક વખતે આવી જ રીતે કિંમત મૂકવાથી એક્ઝામ્પલ ગણી શકાય એવું શક્ય નથી. કોઈક વાર તમે કિંમત મૂકશો તો છેદ 0 થશે, તો આપણે કોઈ પ્રમાણ કંઈક અવયવ પાડવા પડશે, કોઈ પ્રમાણિત રૂપનો ઉપયોગ કરવો પડશે. Example number 5. Limit of x raised to 10 plus x raised to 5 plus 1 upon x minus 1 when x tends to minus 1. હવે આમાં x is equal to minus 1 મૂકી દઈએ તો minus 1 raised to 10 plus minus 1 raised to 5 plus 1 upon minus 1 minus 1 1 minus 1 plus 1 upon minus 2 is equal to minus 1 upon 2. Example number 6. Limit of x plus 1 raised to 5 minus 1 upon x when x tends to 0. હવે આગળના એક્ઝામ્પલની જેમ અહીંયા પણ આપણે x is equal to 0 મૂકીએ છે તો આવું થશે 0 plus 1 raised to 5 1 minus 1 upon 0 is equal to 0 upon 0 સ્વરૂપ આવે, અવ્યાખ્યાયિત થયું. આ 0 upon 0 સ્વરૂપ આવે અથવા છેદમાં 0 આવે. અંશમાં 0 આવે તો વાંધો નથી, પણ છેદમાં 0 આવે અથવા 0 upon 0 થાય તો કંઈક ને કંઈક પ્રમાણિત સ્વરૂપોનો આપણે ઉપયોગ કરીશું, જે આગળ સૂત્ર તરીકે તમને બતાવી દીધા છે. હવે આને આ રીતે લખી શકાય limit of x plus 1 raised to 5 minus 1 raised to 5 upon x plus 1 minus 1 x plus 1 tends to 1. હવે આ શેના પરથી લખ્યું તો આ પ્રમાણિત સ્વરૂપ આપણી પાસે આ છે x raised to n minus a raised to n upon x minus a when x tends to a is equal to n into a raised to n minus 1. હવે ધ્યાનથી તમે ઓબ્ઝર્વ કરજો, અહીંયા x ને જે ઘાતાંક છે એ જ ઘાતાંક a ને છે. બીજું આ ઘાતાંક સિવાય એટલે કે આમ ઘાતાંક આમ જુઓ તમે તો x a વાળું પદ છેદમાં છે, ઘાતાંક સિવાયનું પદ. તો અહીંયા પણ મેં x is equal to 0 મૂક્યો તો 0 upon 0 સ્વરૂપ આવ્યું. તો અહીંયા મેં આ પ્રમેયનો ઉપયોગ કર્યો છે કે x plus 1 raised to 5 minus 1 raised to 5. 1 raised to 5 એટલે 1 જ કહેવાય. બીજું આની જેમ જ છેદમાં આવું હોવું જોઈએ x minus a, ઘાતાંક કાઢી નાખો તો x minus a. તો અહીંયા પણ ઘાતાંક કાઢી નાખો તો છેદમાં લખાય x plus 1 minus 1. તમે જોશો આ plus 1 minus 1 કેન્સલ થાય તો રકમ એઝ ઇટ ઇઝ, રકમ કોઈ ચેન્જ થઈ નથી. એક્ચ્યુઅલી આ પ્રમેયનો ઉપયોગ કરવા માટે છેદમાં મેં પ્લસ 1 ઉમેર્યા, 1 બાદ કર્યા, એટલે આના જેવું બની ગયું x minus x raised to n minus a raised to n. અહીંયા જેવો x નો ઘાતાંક હોય એવો જ a નો ઘાતાંક હોવો જોઈએ. ઘાતાંક અહીંયા બંનેને સરખા હોવા જોઈએ. પછી ઘાત કાઢી નાખો તો છેદમાં x minus a હોવું જોઈએ. તો અહીંયા ઘાત કાઢો તો છેદમાં x plus 1 minus 1 હોવું જોઈએ. તો મેં x plus 1 minus 1 લખ્યું, plus 1 minus 1 કેન્સલ જાય તો x થાય, એટલે રકમ કોઈ પણ પ્રકારની ચેન્જ થઈ નથી, રકમ એઝ ઇટ ઇઝ રહેશે. આવું લખવાનું કારણ કે આના પ્રમેય જેવું બની જાય. હવે પ્રમેય જેવું બની ગયું. બીજું અહીંયા એવું છે
કે x ટેન્ડ્સ ટુ x માઈનસ a છે તો x ટેન્ડ્સ ટુ a તો x પ્લસ 1 ટેન્ડ્સ ટુ 1 આ 1 1 કેન્સલ થાય તો x ટેન્ડ્સ ટુ 0 જ થવાનું છે આ 1 આ બંને બાજુ એક બાદ કરી દઈએ તો x ટેન્ડ્સ ટુ 0 જ થવાનું છે ઓકે હવે આનો જવાબ લખાય n a raised to n minus 1 a એટલે આપણે આ a એટલે 1 છે is equal to હવે લિમિટ નહીં લખવાનું આપણે આ પ્રમેયની જેમ આ ગોઠવાઈ ગયું છે એ ગોઠવ્યા પછી આપણે રકમ બદલાવી ના જોઈએ એ ખાસ ધ્યાન રાખવાનું કે રકમમાં કોઈ ચેન્જ ના થવી જોઈએ તો a એટલે 1 n એટલે 5 છે 5 1 raised to 5 minus 1 is equal to 5 into 1 raised to 4 is equal to 5 આમાં આપણે x બરાબર જે આગળના એક્ઝામ્પલોમાં આપણે x ની સીધી કિંમત મૂકી દેવાતી હતી તો છેદ 0 અંશ ને છેદ 0 નતા થતા જો અંશ 0 થાય અને છેદ 0 ના થાય તો વાંધો નહીં અંશ 0 હશે છેદમાં કોઈ પણ 0 સિવાયની વાસ્તવિક સંખ્યા હશે તો એનો જવાબ 0 આવે પણ અંશમાં 0 સિવાયની વાસ્તવિક સંખ્યા હશે છેદમાં 0 હશે તો એ અવ્યાખ્યાયિત કહેવાય તો એવું થાય તો આપણે કોઈ પ્રમેયનો ઉપયોગ કરવાનો થશે કે અવયવ બહુપદી હશે તો અવયવ પાડવાનો થશે બરાબર તો આ પ્રમેયનો આપણે અહીંયા આગળ ઉપયોગ કર્યો છે અહીંયા આપણે x 0 મૂક્યા તો 1 - 1/0 એટલે 0/0 સ્વરૂપ આવી ગયું 0/0 સ્વરૂપ આવ્યું એટલે આ પ્રમેયનો આપણે ઉપયોગ કર્યો કે x + 1 raised to 5 minus 1 raised to 5 તો x + 1 છેદમાં ઘાત કરી નાખ્યું લખી નાખવાનું સીધું x + 1 - 1 આ અને આ બંને સરખું જ છે અને 1 + 1 - 1 કેન્સલ થઈ જાય તો x પણ કેન્સલ કરવાના નથી પ્રમેય જેવું ગોઠવવા માટે આપણે આ રીતે ગોઠવણી કરી છે હવે એનો જવાબ છે n * a raised to n - 1 n એટલે 5 ઘાતાંક છે 5 * a એટલે 1 છે 1 raised to 5 - 1 એટલે 5 * 1 raised to 4 is equal to 5 Example number 7. Limit of 3x² minus x minus 10 upon x² minus 4. હવે આમાં તમે x is equal to 2 મૂકશો તો 3 into 2 square minus 2 minus 10 upon 2 square minus 4 is equal to 4 into 3 12 minus 12 0 4 minus 4 0. હવે 0/0 સ્વરૂપ આવી ગયું અહીંયા તો અંશમાં બહુપદી છે છેદમાં પણ બહુપદી છે એટલે આપણે અવયવ પાડવો પડશે આમાં એક અવયવ x ટેન્ડ્સ ટુ 2 હોવાથી એક અવયવ x - 2 આવશે અને એ x - 2 કેન્સલ થઈ જશે આ x - 2 ને લીધે અંશ અને છેદમાં 0 આવે છે જે અવયવ x અંશ અને છેદમાં x - 2 કેન્સલ થઈ જશે અવયવ પાડ્યાના 3x² - x - 10 is equal to 3x square minus 6x plus 5x minus 10 is equal to 3x into x minus 2 plus 5 into x minus 2 is equal to 3x plus 5 into x minus 2 છેદના અવયવ x square minus 4 is equal to x plus 2 into x minus 2 therefore limit of 3x plus 5 into x minus 2 upon x plus 2 into x minus 2 when x tends to 2 x minus 2 cancel થઈ ગયા હવે x is equal to 2 મૂકીશું તો 0/0 સ્વરૂપ નહીં આવે is equal to 3 into 2 plus 5 upon 2 plus 2 11 upon 4 આ બહુપદીમાં આપણે અંશ અને છેદમાં x 2 મૂક્યા તો 0/0 સ્વરૂપ આવ્યા એટલે અંશમાં અને છેદમાં અવયવ પાડવાથી x ટેન્ડ્સ ટુ 2 હોવાથી x - 2 એક અવયવ આવશે જેનાથી અંશ અને છેદમાં x - 2 અવયવ કેન્સલ થઈ જશે તો અવયવ પાડ્યાના અંશ અને છેદના અને અવયવ અહીંયા અંશ અને છેદમાં મૂકી દીધા જેથી x - 2 કેન્સલ થયા ત્યારબાદ x 2 મૂકવાથી આપણને લિમિટ મળી 11/4 હવે અંશ અને છેદમાં x 3 મૂકીએ તો 3
3 raised to 4 minus 81 upon 2 into 3 square minus 5 into 3 minus 3 81 minus 81 0 upon 9 into 2 18 15 minus 3 18 minus 18 0. અંશ અને છેદમાં x 3 મૂકવાથી અંશ અને છેદ બંને 0 થાય છે. તો આપણે આના અવયવો પાડવા પડશે. x raised to 4 minus 81 is equal to x square plus 9 into x square minus 9 x square plus 9. હવે આના હવે પડશે x plus 3 into x minus 3. અંશમાં બહુપદી છે, છેદમાં પણ બહુપદી છે. x 3 મૂકવાથી અંશ અને છેદ 0 થઈ જાય છે, જે અવ્યાખ્યાયિત છે. હવે એનો અર્થ એવો કે આના અવયવ પાડવા છે. અવયવ પાડવાથી x ટેન્ડ્સ ટુ 3 હોવાથી x 3 એક એવો અવયવ આવશે કે અંશ અને છેદમાં કેન્સલ થઈ જશે. ત્યારબાદ x 3 મૂકવાથી આપણને આનું મૂલ્ય મળશે. હવે છેદ માટે 2x square minus 5x minus 3 is equal to 2x square minus 6x plus x minus 3 is equal to 2x into x minus 3 plus 1 into x minus 3 is equal to 2x plus 1 into x minus 3. Therefore, limit of x raised to 4 minus 81 now x square plus 9 x square plus 9 into x plus 3 into x minus 3 upon 2x square minus 5x minus 3 ના અવયવો 2x plus 1 into x minus 3 when x tends to 3 is equal to આ કેન્સલ. હવે x is equal to 3 મૂકીએ તો 3 square plus 9 3 plus 3 upon 2 into 3 plus 1 is equal to 9 plus 9 18 into 6 2 into 3 6 6 plus 1 7 is equal to 108 upon 7. Example number 9. X is equal to 0 મૂકીએ a into 0 plus b upon c into 0 plus 1 b upon 1 is equal to b. Example number 10. હવે લિમિટ z raised to 1 by 3 minus 1 upon z raised to 1 by 6 minus 1 when z tends to 1. Z is equal to 1 મૂકશો આપણે તો 1 raised to 1 by 3 minus 1 upon 1 raised to 1 by 6 minus 1 0 upon 0 સ્વરૂપાય. હવે આ સમય ઘાતાંક છે એટલે આમાં અવયવ નહીં પડે આપણે. તો આમાં એક પ્રમેયનો આપણે ઉપયોગ કરવાનો છે કે આ પ્રમેય લિમિટ x raised to n minus a raised to n upon x minus a when x tends to a is equal to n into a raised to n minus 1. આ પ્રમેયનો આપણે ઉપયોગ કરીશું. તો એ પ્રમેયનો ઉપયોગ કરવા માટે x ને જે ઘાતાંક હોય એ ઘાતાંક a ને પણ હોય અને ઘાતાંક સિવાયનું પદ એટલે કે x a એવું જ છેદમાં હોવું જોઈએ. તો અહીંયા આગળ અંશમાં limit of z raised to 1 by 3 minus 1 raised to 1 by 3. 1 ને 1 raised to 1 by 3 1 જ કહેવાય. પણ છેદમાં z - 1 હોવું જોઈએ પણ નથી z - 1 તો આપણે z - 1 વડે ભાગીશું અને અહીંયા z - 1 વડે ગુણીશું. કારણ કે આ પ્રમેય જેવું સ્વરૂપ બનાવવા માટે આપણે છેદમાં x - a હોવું જોઈએ. અહીંયા ઘાતાંક કાઢી દઈએ તો છેદમાં z - 1 હોવો જોઈએ. તો છેદમાં z - 1 નથી તો z - 1 વડે ભાગી દીધા, z - 1 વડે ગુણી દીધા. અહીંયા છેદમાં
z⁻1/6 -1 છે, બરાબર. એટલે છેદમાં z-1 વાળું પદ ન હોવાથી z-1 વડે ભાગી દીધા અને z-1 વડે ગુણી દીધા. આ તો ફક્ત અંશની જ ગોઠવણી થઈ. હવે છેદ માટે પણ એવું ગોઠવવાનું. z⁻1/6 -1/6. હવે આનો ઘાતાંક કાઢી દઈએ આપણે તો છેદમાં z-1 હોવો જોઈએ. તો એના પણ છેદમાં z-1 નથી, તો z-1 વડે ભાગી દો અને આ z-1 વડે ગુણી દો. when z tends to 1 આ કેન્સલ થઈ ગયા. આ કેન્સલ ના કરતા, આ કેન્સલ કરશો તો આપણે રકમ પાછી આવી જશે. હવે અંશમાં અને છેદમાં આના જેવું પ્રમાણિત સ્વરૂપ બની ગયું. એટલે અંશમાં પણ આના જેવો પ્રમેય વાપરવાનો અને છેદમાં પણ પ્રમેય વાપરવાનો છે આપણે. is equal to limit of z⁻1/3 minus 1/1/3 upon z-1 when z tends to 1 upon limit of z⁻1/6 minus 1/1/6 upon z-1 z tends to 1. અહીંયા આપણે લક્ષના કાર્યનિયમનો ઉપયોગ કર્યો. અંશમાં પણ લિમિટ આપી દીધી અને છેદમાં પણ લિમિટ. અહીંયા આપણે બે વિધેયના ભાગાકારને લિમિટ છે, તો અંશના વિધેયને લિમિટ, છેદના વિધેયને લિમિટ આપી દીધી. હવે આ પ્રમાણિત સ્વરૂપ બની ગયું. એટલે n into a raised to n-1, n એટલે 1/3 into 1/1/3 -1. આ અંશ માટેનું પ્રમાણિત સ્વરૂપ ગોઠવાઈ ગયું. તો અંશનો જવાબ આટલો થયો. 1/3 into 1/1/3 -1 ઘાત આગળ લાવી દેવાની અને એની ઘાત 1 ની ઘાત ઘટાડી દેવાની. એવો હવે છેદ માટે 1/6 a એટલે 1 છે. 1/6 raised to -1. આ 1 નો કોઈ પણ ઘાતાંક, એનો આન્સર તો 1 જ થવાનો છે. એટલે અહીંયા તમારે સાદુરૂપ નહીં આપો તો ચાલી જશે કે અહીંયા લસા લઈને 1 - 3/3 કરવાની જરૂર નથી, કારણ કે 1 નો ઘાતાંક કોઈ પણ હશે, આન્સર 1 જ લેવાનો છે. is equal to 1/3 upon 1/6. છેદનો છેદ અંશમાં જતો રહેશે અને આનો છેદ છેદમાં આવી જશે. 6/3 is equal to 2. અહીંયા આપણે z is equal to 1 મૂકવાથી 0/0 સ્વરૂપ આવે છે. અહીંયા z નો ઘાતાંક સમય ઘાતાંક છે, એટલે આપણે અવયવ નહીં પાડી શકીએ. તો આ પ્રમાણિત સ્વરૂપનો ઉપયોગ કરવાનો. આ પ્રમાણિત સ્વરૂપનો ઉપયોગ કરવા માટે અહીંયા x ને જે ઘાતાંક હોય એ એને જ હોવો જોઈએ. તો એ જ પ્રમાણે z⁻1/3 -1/1/3 ઘાતાંક તો સમાન થઈ ગયા, રકમ પણ ચેન્જ નથી થતી. બીજું કે છેદમાં x - a હોવું જોઈએ, તો છેદમાં અહીંયા z-1 હોવું જોઈએ. z-1 વાળું પદ નથી, તો z-1 વડે ભાગી દીધા અને z-1 વડે ગુણી દીધા. એવી જ ગોઠવણી છેદ માટે કરી છે આપણે. હવે જો આમ તમે જુઓ તો આ કેન્સલ થયા. ખરેખર તો તમે આમ પણ વિચારી શકો કે આ પણ કેન્સલ થઈ શકે, પણ કેન્સલ કરવાના નહીં. આપણે મગજમાં એ રીતે વિચારો કે આ કેન્સલ થાય તો રકમમાં કોઈ ચેન્જ થયો નથી. આ રીતના કંઈ ગોઠવવાનું આવે, કંઈ ગુણવાનું આવે, ભાગવાનું આવે તો હંમેશા ચેક કરવાનું કે એનું આગળનું સ્ટેપ કંઈ ડિસ્ટર્બ થતું નથી ને. આગળનું સ્ટેપ એટલે રકમ પણ અથવા એનું આગળનું સ્ટેપ કોઈ ડિસ્ટર્બ થતું નથી ને, એ ચેક કરીને પછી જ આગળ વધવું. અહીંયા આપણે અંશ અને છેદમાં આ પ્રમેય પ્રમાણે ગોઠવાઈ ગયો અને પ્રમેયનો ઉપયોગ કરીને આપણે આન્સર આવ્યો